પીએમ શ્રી ખારિયા પે કેન્દ્ર શાળામાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે આવેલ પીએમ શ્રી કેન્દ્ર ખારિયા શાળામાં 2024 બાળ સાંસદ ચૂંટણી યોજાઈ, જેમાં શાળાના ધોરણ 5 થી 8ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવામાં આવી હતી તથા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ સ્ટાફ, સુરક્ષા કર્મચારીના રોલ બાળકોએ જાતે નિભાવ્યા હતા, જેમાં 14 ઉમેદવારોમાંથી 7 બહેનો અને 7 ભાઈઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 126માંથી 117 પુરુષ મતદાન કર્યું હતું, 113માંથી 96 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું। કુલ 213 વોટ મતદાન મત કુટીરમાં થયા હતા। ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। લોકસભા બાળ સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનાર રણધીરસિંહ વિષ્ણુભા વાઘેલા 48 વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા હતા, ત્યારે વાઘેલા શીતલબા ભલુભા 32 વોટ મેળવી ઉપમહામંત્રી બન્યા હતા। બાળ સાંસદ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। નમસ્કાર। આજ રોજ તારીખ 13/7/2024ના રોજ ખારિયા પે કેન્દ્ર શાળાની અંદર બાળ સંસદ ચૂંટણી 2024નું આયોજન કરેલ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લગભગ 14 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો। 14 ઉમેદવારોએ શરૂઆતથી સરસ પ્રચાર કરી પોતાના તરફથી વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો। ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું, ત્યાર પછી તેની ચકાસણી કરવામાં આવી, ત્યાર પછી દરેકને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યા, ત્યારબાદ પ્રચાર પણ પ્રાર્થના સભામાં કરવામાં આવ્યો, ત્યાર પછી ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવે, જેમાં લગભગ 239 મતદારોએ ભાગ લીધો, જેમાંથી 117 પુરુષોએ મતદાન કર્યું, 96 સ્ત્રીઓએ મતદાન કર્યું, આમ કરીને કુલ 89% જેટલા મતદારોએ મતદાન કરી આ મતદાનના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો। આ બાળ સંસદ ચૂંટણીનો હેતુ એ છે કે દરેક બાળક, આપણી જે ભારત દેશ લોકશાહી ઢબે ચાલતો દેશ છે અને આ લોકશાહીના પર્વમાં કેવી રીતે આપણા ઉમેદવારોની પસંદગી થાય છે એ પ્રક્રિયા જાણે, સમજે અને એના જે મૂલ્યો છે એ પોતાના જીવનમાં ઉતારે અને અત્યારથી જ આ ભારત દેશને જે ઘડવાનું કામ જે કરે છે એમને ચૂંટવાની પ્રક્રિયામાં એ લોકો સહભાગીદાર બન્યા। સૌથી વધારે 48 વર્ષ સાથે ધોરણ 8 બનો વિદ્યાર્થી વાઘેલા
રણજીતસિંહ વિષ્ણુભા વિજેતા જાહેર થયો. તેને અમારી શાળાના આદરણીય એવા આચાર્યશ્રી દ્વારા ટ્રોફી આપી એનું બહુમાન કરવામાં આવ્યું. હવે પછી દરેક આ જે ઉમેદવારો ઊભા હતા એમના દરેકની ખાતાની વહેંચણી કરવામાં આવશે. જે આગામી સમયમાં એક મિટિંગ ગોઠવવામાં આવશે. દરેક ખાતાના મંત્રીઓ નિમવામાં આવશે. જેમ કે પ્રાર્થના સમિતિ છે, સફાઈ સમિતિ છે, મધ્યમ ભોજન સમિતિ છે, પાણી સમિતિ છે, રમતગમત સમિતિ છે, પુસ્તકાલય સમિતિ છે, શાળા વ્યવસ્થાપન સમિતિ છે, ત્યાર પછી શાળા સલામતી છે. તે શિક્ષણને લગતા જે કંઈ સમિતિઓ બનાવવાની જરૂર છે તે બનાવીને દરેક સમિતિમાં એક મંત્રી નિમવાના છીએ. તેમની સાથે સાથે એક સહમંત્રી આવશે. તેમની સાથે 3 માર્ગદર્શક સભ્ય પણ મૂકવામાં આવશે. અને આ બધાની ઉપર 2 શિક્ષક માર્ગદર્શક તરીકે મૂકવામાં આવશે. અને આ સમગ્ર કમિટીનું જે હેન્ડલિંગ કરશે એ અમારી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ કરશે. ખરેખર આજનો માહોલ એક ચૂંટણીમય માહોલ હતો. બધા જ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ મજા આવી અને આ પર્વનો આનંદ ઉઠાવ્યો. બસ એ જ વસ્તુ. ભારત માતા કી જય.